લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગાવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો। લીંબડી શહેર એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે, ત્યારે લીંબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે અને આ નદીની ખૂબ જ અત્યંત દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે આ નદીમાં કાંટાળી જાળીથી લઈ ગંદકીનું સામ્રાજ્ય થવા જઈ પામ્યું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખ કેરી લાગણી છવાઈ ગઈ હતી। ત્યારે લીંબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો। ત્યારે ભોગાવવા નદીને ગંદકી નવા નીરના વહેણમાં વહી જતી પામી હતી। ત્યારે બંને કાંઠે નદીમાં આવેલા પાણીને જોવા માટે લોકો આવી ચડ્યા હતા। લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પર્યાવરણની સામે જોવામાં ન આવી અને નદીની હાલત જેમની જેમ હતી, પણ કુદરતી રીતે વરસાદ થતાં વરસાદના પાણીમાં ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે। એટલે કહે છે કે તંત્રએ નહીં પણ કુદરત દ્વારા નદીની સફાઈ થઈ છે અને સફાઈના કારણે લીંબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। મહેબૂબભાઈ, હા, નદીમાં પાણી આવ્યું નવાની, શું કહીશો? સારું કહેવાય। આટલું ઘણા વર્ષે માણસોએ પાણી જોયું। આ એક વાત કરું કે નગરપાલિકા સ્વચ્છતા રાખે, સાફ બાફ કરાવી નાખે તો નદીની કંઈક રોનક લાગે। નદી બને કે કાંઠે કાંઠે સારા સારા મંદિરો હોવા છતાંય આટલી ચોખ્ખાઈ રાખતા નથી। તો નદીનું લીંબડીનું એક નાક છે, આ એક બે પુલ, મોટું મંદિર, ફૂલનાથ મંદિર, એમાં નદી, એમ લીંબડીનું નાક છે। આ નદી તંત્ર તો સાફ ન કરવામાં આવે, કુદરતના પાણીથી કરવામાં એ બાબતે શું કહીશો? હા, કુદરતી થઈ જાય છે એટલું સારું છે, નકર તો ગંદકી થર લાગી જાય। પણ એટલું સારું કહેવાય કુદરત નદી સામે જોયું કે કેટલા વર્ષે પાછી નદી છલકાણી, ઉપર ડેમ હોવા છતાં આટલી નદી છલકાણી, તો સારું કહેવાય। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।